નમસ્કાર મિત્રો, મારું નામ બાબુભાઈ કેશુભાઈ પરમાર, રહું કૃષ્ણનગર સોસાયટી, શેરી નંબર 4, રાધારમણ ચોક, પાળિયાદ રોડ, બોટાદ. આપ મીડિયા સમક્ષ મારી રજૂઆત છે કે મારા સાથે જે અન્યાય અત્યાચાર થયો હતો એ બાબતની મેં બોટાદ પોલીસ સ્ટેશન પાસે રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 અંતર્ગત આરટીઆઈ કરેલી અને બોટાદ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજની માંગણી કરેલી. હવે ઘટનાની અંદર એવું છે કે હું પોતે લૂંટના ગુનાનો અરજદાર હોય છતાં અરજદારની ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવેલું, મને મારવામાં આવેલો, આંખ નીચે વગાડવામાં આવેલું અને બોટાદની સોનાવાલા હોસ્પિટલની અંદર ખાનગી મોટરની અંદર લઈ જવામાં આવેલો અને દવાખાનાનું એમએલસી પણ આપવામાં આવેલ નહીં. ત્યારબાદ 16 દિવસ લેટ મારા ઉપર લૂંટનો ગુનો દાખલ કરી મને જેલમાં પૂરવામાં આવેલો. ત્યારબાદ આરટીઆઈના હુકમ પ્રમાણે મને અરજદારને બોટાદ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજ આપવાનો ગુજરાત માહિતી આયોગ દ્વારા હુકમ કરવામાં આવેલ. આ હુકમ થઈ ગયો એને પણ આશરે 5 થી 6 મહિના થઈ ગયા. હજી સુધી બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા મને માહિતી આપવામાં આવેલ નથી કે હુકમનું પાલન થયેલ નથી. બોટાદ પોલીસે મને બોટાદ પોલીસ સ્ટેશનની અંદર બોલાવી પંચનામું કરી અને 5 ક્લિપો સીસીટીવીની મને આપેલી, પરંતુ મેં ચેક કરતાં જાણવા મળ્યું કે મેં જે સમયની માગેલી છે એ સમયની બોટાદ પોલીસ સ્ટેશને મને સીસીટીવી આપેલ નથી અને મેં જે નથી માગ્યા એ સમયના મને સીસીટીવી પેનડ્રાઈવમાં આપી અને પંચનામું કરી આપ્યું છે. તો જે મેં નમૂના ક પ્રમાણે માહિતી માગેલ છે એ મુજબ તો બિલકુલ મને માહિતી આપવામાં આવેલ નથી. કારણ કે આરોપી અને પોલીસની સાંઠગાંઠ હોય. જો આ સીસીટીવી ફૂટેજ મને આપવામાં આવે તો પોલીસના પોતાના કાળા કરતૂતો, પબ્લિક સાથે, જનતા સાથે કેવો વ્યવહાર કરે છે એ સ્પષ્ટપણે સાબિત થાય છે. જેથી જાણી જોઈ સીસીટીવી ફૂટેજ મને આપવામાં આવતા નથી અને આ બાબતમાં સીસીટીવી બાબતના હુકમની અંદર હજી હુકમનું પાલન નહીં થતાં મેં વારંવાર ઉચ્ચ અધિકારીઓને, મુખ્યમંત્રીશ્રીને, પ્રધાનમંત્રીશ્રીને, ડીજીપી ગુજરાતને આ બધાને મેં રજૂઆતો કરેલી. ઉપરથી મને લેટર પણ આવે કે તમારી રજૂઆત ઉચિત કાર્યવાહી સંબંધે યોગ્ય અધિકારીને મોકલી આપવામાં આવેલ છે, પણ હજી સુધી કોઈ જાતની મને માહિતી આપવામાં આવેલ નથી. અને આ બાબતમાં મેં માનવ અધિકાર આયોગમાં ફરિયાદ પણ કરેલી છે. માનવ અધિકાર આયોગની અંદર બોટાદના એસપી સાહેબ તથા ડીવાયએસપી સાહેબને 22/1/2024ના રોજ સમન્સ પાઠવી રૂબરૂ બોલાવેલા. ત્યાં હું પણ હાજર હતો. મહર્ષિ રાવલ સાહેબનાઓને માનવ અધિકાર આયોગના જજ સાહેબ દ્વારા કહેવામાં આવેલું યોગ્ય કાર્યવાહી કરવા, છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. અને બોટાદ એસપી પાસે માનવ અધિકાર આયોગ દ્વારા આ સીસીટીવી અંગે અહેવાલ મગાવેલો છે. આજકાલ કરતાં આ બાબતને 5 મહિના વીતી ગયા છે. હજી સુધી બોટાદ એસપી સાહેબનાઓએ માનવ અધિકાર આયોગમાં આ મારી મેટર બાબતનો સીસીટીવીનો અહેવાલ મોકલેલ નથી. મેં હજી 2 દિવસ પહેલાં તે માનવ અધિકાર આયોગની ઓફિસમાં ફોન કરી મારી ફરિયાદ વિશે જાણતા મને એવું કહેવામાં આવેલ કે એસપી સાહેબનો હજી અહેવાલ આવ્યો નથી. તો મારું કહેવાનું એમ છે કે આ બાબતની રજૂઆત મેં બોટાદના અમારા ઘણા પત્રકારોને પોતાના વોટ્સઅપ ઉપર અને ફોન કરીને પણ મેં જાણ કરેલી, છતાં બોટાદના કોઈ પત્રકારોને ન્યાય અપાવવા માટે, સામાન્ય માણસને ન્યાય અપાવવા માટે કોઈ રસ ન હોય એવું લાગી રહ્યું છે. માટે આપ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પોતાનું પત્રકારત્વ
સામાન્ય જનતાને ન્યાય અપાવવા માટે ઉપયોગ કરો અને બને તો મને મદદ કરો. જય હિન્દ, જય ભારત.